જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 13 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આજથી માવઠાનો કહેર જોવા મળશે। કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પડી શકે છે આજે કમોસમી વરસાદ। તો કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ગાજવીજ સાથે ભારે પવન સાથે કયા વિસ્તારની અંદર માવઠું થઈ શકે છે તેની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે કચ્છના તમામ વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમની અંદર વાદળછાયું વાતાવરણ તેમજ ઘાટા વાદળો જોવા મળી શકે છે। આ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે હવામાનમાં એકાએક પલટો જોવા મળશે અને ઘાટા વાદળો ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે। ખાસ કરીને આજે બપોર બાદની અપડેટ પ્રમાણે વાત કરીએ તો વરસાદની સંભાવના સમગ્ર કચ્છ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જીએફએસ મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો જેમાં શીશાગઢ, નલિયા, ઘોર, નાગવીરી, નિરોના, ભુજ, રાપરનો વિસ્તાર છે, ખાવડા છે, લખપત સહિતના ભાગોની અંદર, તેની સાથે મુદ્રા, ગાંધીધામ, ભચાઉ, માંડવી સહિતના ભાગોની અંદર આજે માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે અને ખાસ કરીને આજે કચ્છમાં વધુ તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવું પણ અનુમાન છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં થ્રોલ, જામનગર, ખંભાળિયા, ભાટિયા, લાલપુર, કાલાવડ તેમજ સાપર, વેરાવળ જે રાજકોટનો વિસ્તાર છે, ગોંડલ છે, જસદણ, ભાનવડ, સિસલી, ભાટિયા, પોરબંદરનો વિસ્તાર, ઉપલેટા, જેતપુર, જુનાગઢનો વિસ્તાર છે, જુનાગઢ જિલ્લો, કેશોદ, કદાચ, કુતિયાણા, તેની સાથે દ્વારકા જિલ્લો, આ સાથે ગીર સોમનાથના વિસ્તાર તેમજ વિસાવદર હોય, ધારી, બગસરા, અમરેલીના વિસ્તાર, કુંડલા, તુલસીશ્યામ, રાજુલા સુધીના વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવનાઓ રહેલી છે। તે સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ વિસ્તારની અંદર આજે ઘાટા વાદળો જોવા મળશે, જેને કારણે અમુક વિસ્તારની અંદર આજે વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન છે। ઉત્તર ગુજરાતની અંદર કાલે 14-15 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે। કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજે તેમજ આવતીકાલે એમ 2 દિવસ વરસાદનું જોર વધુ જોવા મળે તેવું અનુમાન છે। તેમજ મધ્યની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા જિલ્લા, તેની સાથે પૂર્વની અંદર વડોદરા, દાહોદ, ગોધરા, બોર્ડર લાગુ વિસ્તાર એમપીની તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે તેમજ વાદળછાયું વાતાવરણ અવશ્ય જોવા મળશે, પરંતુ વરસાદની શક્યતા અમુક વિસ્તાર સીમિત પૂરતી જોવા મળી રહી છે। બાકી ઓલ ઓવર વાત કરવા જઈએ તો સમગ્ર વિસ્તારને આ માવઠાનો લાભ નહીં મળે, એટલે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારને કવર કરી શકે છે આ સિસ્ટમ, જેના કારણે એ વિસ્તારની અંદર વરસાદની વધુ સંભાવનાઓ દેખાઈ રહી છે। ખાસ તો આપણે જણાવ્યા તે મુજબ કે કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લો તેમજ દક્ષિણ તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે। એ સિવાયના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમુક વિસ્તારની અંદર હળવા ઝાપટા પડી શકે છે, પરંતુ આજથી વરસાદની માત્રા ધીરે ધીરે વધતી જોવા મળશે। કાલે 14 તારીખની વાત કરીએ તો જેમાં વિસ્તારમાં પણ વધારો થતો જોવા મળશે, સાથે જ વરસાદની માત્રામાં પણ વધારો થતો જોવા મળી શકે છે, જેમની અંદર 14 તારીખ દરમિયાન ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તારો હોય, મહુવા, તળાજા એ વિસ્તાર, ગારિયાધાર છે, અમરેલી જિલ્લો, ઉના, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, ભાનવડ, ગોંડલ, જસદણ, બોટાદ વિસ્તાર છે, તેની સાથે જામનગરના કાલાવડ, લાલપુર, દ્વારકા, ખંભાળિયા, રાજકોટ, ગોંડલ, જસદણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો, રાણપુર, ગઢડા, સુરેન્દ્રનગર, લીંબડી એ વિસ્તાર, કુંડા એ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવનાઓ અવશ્ય જોવા મળી શકે છે। કચ્છની વિસ્તારની વાત કરીએ તો સમગ્ર વિસ્તાર જેમાં રાપર, ભુજ, માંડવી એ વિસ્તારની અંદર વરસાદની વધુ તીવ્રતા જોવા મળશે, ભારે ઝાપટા પડી શકે છે, ભારે માવઠું, ખાવડા, લખપત, નલિયા, ગાંધીધામ, ભચાઉ સહિતના ભાગોની અંદર પણ 14 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। ઉત્તરની વાત કરીએ તો જેમ આપણે જણાવ્યા રાધનપુર છે, મહેસાણા જિલ્લો છે, હિંમતનગર, મોઢેરા, ચાણસ્મા, પાટણ, રોડા, સિદ્ધપુર, વડનગર, સતલાસર તેમજ દસાડા, વિરમગામના અમુક વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા પડી શકે છે। આ સિવાય વેધર મોડેલ જણાવી રહ્યા છે કે દાહોદ છે, ઝાલોદ જે 2 દિવસ પહેલા માવઠું જોવા મળ્યું હતું, એમપી બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે અને વરસાદી માવઠું પડી શકે છે। તે ઉપરાંત
આગામી 15-16 તારીખ દરમિયાન પણ વરસાદી ખેલ જોવા મળી શકે છે અને માવઠું આગામી 16 તારીખ સુધી ચાલે તેવું અનુમાન રહેલું છે. ધીરે ધીરે વરસાદની તીવ્રતા પછી ઘટતી જોવા મળી શકે છે, પરંતુ આજે 13 થી લઈને 16 તારીખ દરમિયાન 4 દિવસ માવઠાનો કહેર જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. આપણે જણાવ્યા મુજબ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, જ્યારે અન્ય ગુજરાતના વિસ્તારની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજે માટે આટલું જ.